સરકારે હજારો કરોડ રૂપિયા ખર્ચીને એક ભવ્ય બ્રિજ બનાવ્યો, પણ માત્ર 20 જ વર્ષમાં એને ફરી રિપેર કરવાની નોબત આવી. એક ઓઇલ પાઇપલાઇન છે, એમાં કાટ લાગી ગયો અને લીકેજ શરૂ થઈ ગયો. એક પાવર પ્લાન્ટને મેન્ટેનન્સ માટે અચાનક બંધ કરવો પડે છે, અથવા તો એક પોર્ટ છે, બંદર, એના પરના ક્રેન અને સ્ટીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ખારા પવનના કારણે ઝડપથી ખરાબ થવા લાગે છે. આ બધી ઘટનાઓ આમ આપણને જુદી જુદી ને જુદા જુદા સેક્ટરની લાગે, પણ આ બધાનો એક જ કોમન દુશ્મન છે, એ છે કોરોઝન, એટલે જેને આપણે કાટ કહીએ છીએ. અને આ કાટ માત્ર લોખંડને જ નહીં, પણ ભારતના અર્થવ્યવસ્થાને અને ઇકોનોમીને પણ ધીમે ધીમે ખાઈ રહ્યો છે. અને દર વર્ષે ભારતની અર્થવ્યવસ્થાને નાનો મોટો નહીં, પણ 14 લાખ કરોડનો કાટ લાગે છે. તાજેતરમાં જ નોમુરાનો એક રિપોર્ટ આવ્યો છે અને એના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે અને સાથે સાથે અલાર્મિંગ પણ છે. આ રિપોર્ટ કહે છે કે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કાટ લાગવાના કારણે ભારતને દર વર્ષે અંદાજે 14 લાખ કરોડનું નુકસાન થાય છે, એટલે કે દેશના કુલ જીડીપીના લગભગ 4.3% જેટલું મોટું નુકસાન. જો સેક્ટર વાઇઝ જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કાટ લાગવાથી 1.41 લાખ કરોડનું નુકસાન થાય છે. રેલવેમાં આ નુકસાન 23,788 કરોડનું છે. ટેલિકોમમાં 38,320 કરોડનું છે. આવી જ રીતે અલગ અલગ સેક્ટર્સમાં મળીને કુલ 14.14 લાખ કરોડનું નુકસાન દેશના અર્થતંત્રને જઈ રહ્યું છે. આટલું જ નહીં, જો ભારતમાં કાટ સામે વધુ સારી સુરક્ષા અને આધુનિક ટેકનોલોજી અપનાવવામાં આવે તો દેશના જીડીપીમાં 1.5% સુધીનો સુધારો શક્ય હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. હવે સવાલ એ થાય કે આખરે કાટથી જીડીપીને નુકસાન કેવી રીતે થાય? જવાબ ખૂબ સરળ છે. જ્યારે કોઈ બ્રિજ સમય કરતાં પહેલા ખરાબ થઈ જાય ત્યારે સરકારે ફરીથી એના રિપેરિંગ પાછળ એને ફરીથી બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જ્યારે કોઈ ઓઇલ અને ગેસની પાઇપલાઇન લીક થાય છે ત્યારે સપ્લાય ચેઇન આખી ખોરવાઈ જાય છે. જ્યારે રિફાઇનરી અથવા તો પાવર પ્લાન્ટ મેન્ટેનન્સ માટે બંધ થાય છે ત્યારે ઉત્પાદન અટકી જાય છે. અને જ્યારે બંદરોના સાધનો ખરાબ થાય છે ત્યારે કાર્ગો મોડું પહોંચે છે. અને જ્યારે લોજિસ્ટિક ધીમું પડે ત્યારે ઉદ્યોગોનો ખર્ચ વધી જાય છે, નિકાસ મોંઘી બને અને આખરે એની અસર દેશના સમગ્ર જીડીપી પર પડે છે. ભારત આજે વિશ્વના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂમમાંથી પસાર થઈ રહ્યું છે. એટલે આપણે જોઈએ તો નવા રસ્તા, નવા બ્રિજ, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત ઊભું થઈ રહ્યું છે. પણ એક સવાલ બહુ ઓછો પૂછાય છે કે અમે નવી સંપત્તિ તો બનાવી રહ્યા છે, પરંતુ એને 30 વર્ષ, 40 વર્ષ કે 50 વર્ષ સુધી ટકાવી રાખવા માટે કેટલું રોકાણ કરી રહ્યા છીએ? આ જે રોકાણ છે એના માટેની ઇકોનોમીને કહેવાય છે મેન્ટેનન્સ ઇકોનોમી. વિકસિત દેશો હવે માત્ર બિલ્ડ મોર પર વિશ્વાસ કરતા નથી, એઓ મેન્ટેન બેટરમાં રોકાણ કરે છે. કારણ કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સાચું મૂલ્ય એના નિર્માણમાં નહીં, પણ એના આયુષ્યમાં હોય છે. જો સમયસર મેન્ટેનન્સ ન થાય તો એક બ્રિજ ઓછો ટકે છે, અને જો સમયસર મેન્ટેનન્સ થાય તો એક બ્રિજ 30 વર્ષને બદલે 60 વર્ષ સુધી ચાલી શકે. અને સરકારને ફરીથી એક જ બ્રિજ બનાવવા પાછળ હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી પડતી. એટલે જ હવે દુનિયામાં એક નવું સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે અને તે છે મેન્ટેનન્સ ઇકોનોમી. કાટથી બચાવવા માટે જરૂરી જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને રેડી કરવું, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પેઇન્ટ્સ છે, પ્રોટેક્ટિવ કોટિંગ્સ છે, સ્પેશિયાલિટી કેમિકલ્સ છે, જે પણ સ્ટીલ અથવા તો લોખંડના જે પણ મટીરિયલ્સ છે, જે પણ માળખા છે, જે ઢાંચા છે એના પર લગાવવામાં આવે છે. સાથે ઝિંક કોટિંગ છે, ગેલ્વેનાઇઝેશન છે, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્શન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ છે. આ બધું કરવા માટે જે જરૂરી સામાન જોઈએ એનાથી અનેક કંપનીઓને ફાયદો થઈ શકે. જેમ કે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં એશિયન પેઇન્ટ્સ છે, બર્જર છે, કંસાઈ નેરોલિક છે, નોબલ ઇન્ડિયા છે, JSW પેઇન્ટ્સ છે, સાથે જ ગ્રાસિમ પેઇન્ટ્સ છે. આવી જે કંપનીઓ છે એને લાંબા ગાળે એની માંગ વધી શકે છે. સાથે સાથે સ્ટીલ અને EPC કંપનીઓને પણ વધુ કોરોઝન રેઝિસ્ટન્ટ મટીરિયલ તરફ વળવાની ફરજ પડી શકે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો આ બાબત વધુ મહત્વની છે.
કેમ કે ગુજરાતમાં અનેક પોર્ટ્સ આવેલા છે. જામનગર રિફાઇનરી, ઓએનજીસીનું ઓફશોર, એલએનજી ટર્મિનલ, કેમિકલ પ્લાન્ટ્સ અને અલંગનું શિપ બ્રેકિંગ અને શિપ રિસાયકલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને આ સિવાય આપણી પાસે પોર્ટ્સ છે, અને એ સિવાય આપણા બ્રિજીસ છે, આટલા બધા રસ્તાઓ છે, રોજ નવું ઊભું થતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ બધું, અને આમાંથી જે આપણા પોર્ટ અને જે રિફાઇનરીના જે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધા દરિયાકાંઠે આવેલા છે. એના કારણે જે પેલું દરિયાનું ખારું પાણી અડે છે એને સોલ્ટ કોરોઝન કહેવાય છે, અને એનું જોખમ વધારે રહે છે. એટલે ગુજરાતમાં આ જે કાટ લાગવાનો છે એની પ્રોટેક્શન ઇન્ડસ્ટ્રીનું મહત્વ દેશના અન્ય રાજ્યો કરતાં ઘણું વધારે છે. આખરે સવાલ માત્ર એટલો નથી કે આગામી વર્ષે ભારત કેટલા નવા પુલ બનાવશે. સવાલ એ છે કે આજે જે પુલ છે, બંદર છે, રેલવે અને પાવર પ્લાન્ટ છે તે 30, 40 કે 50 વર્ષ સુધી સુરક્ષિત અને કાર્યક્ષમ રહે એ માટે આપણે કેટલું રોકાણ કરીશું. કારણ કે મજબૂત અર્થવ્યવસ્થા માત્ર નવી ઇમારતો ઊભી કરીને નથી બનતી, પરંતુ જે ઊભું કર્યું છે એને લાંબા સમય સુધી સાચવી રાખવાની ક્ષમતાથી બને છે. અને કદાચ એટલે જ આજે ભારત માટે સૌથી મોટો પડકાર માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમી નહીં, પરંતુ મેન્ટેનન્સ ઇકોનોમી બની રહ્યો છે.